બ્રહ્મચર્ય અધ સુક્તિ પત્રાવલ્યામ તુ ભોજનમ કથા સમાપ્તો ભુક્તિં ચ કુર્યાન્ નિત્યં કથાવ્રતિ. આ 7 દિવસ યજમાન પરિવારે બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરવાનું, પવિત્ર રહેવાનું, શક્ય હોય તો નીચે સુવાનું, કથાનો એક પણ પ્રસંગ ન છૂટે, એક પણ સત્ર ન છૂટે એની કાળજી રાખવી, કથાને પૂર્ણપણે શ્રવણ કરવી, કથાની પૂર્ણાહુતિમાં એવં નગાહ યજ્ઞેસ્મિન સમાપ્તે શ્રોતૃભિસ્તદા પુસ્તકસ્ય ચ ભક્તુશ્ચ પૂજા કાર્યાતિ ભક્તિતઃ. સર્વ અલંકૃત કાર્યના અંતમાં પૂર્ણાહુતિમાં વક્તાને વસ્ત્ર, અલંકાર, સુવર્ણદાન, રજતદાન એ અર્પણ કરવા. શક્તૌ ફલત્રયમિતં સ્વર્ણસિંહં વિધાય ચ તત્રાસ્ય પુસ્તકં સ્થાપ્યં લિખિतं લલિતાક્ષરમ. છેલ્લા દિવસે વક્તાને સોનાનો સિંહાસન એ અર્પણ કરવું. સાંભળી લેજો, આપવાનું નથી. આ તો ગાંડો માણસ છે મારો ચંદુભાઈ, કાલ ઘડાવા નાખી દે, પેલી રેડ અમારે ઘરે પડે તો. સ્વર્ણ સિંહાસન ન અપાય તો એક સિંહ સોનાનો, અને કેવડો તો કે મેક ઇન ઇન્ડિયાનો જે પેલો સિમ્બોલ બનાવ્યો છે ને એવડો. નહીં, કેવલ ભાવ અને શ્રદ્ધાથી પ્રમાણ. આ વાત તો સાંભળતા આવું લાગે છે, ભાગવતજીની કથા વાંચતા, કે જે એક સમયે ભારત સુવર્ણ દેશ હતો, સોનાની ચિડિયા હતો, એ વાત સાંભળીએ છીએ ને આપણે, એ વાત સાચી છે. આટલું સોનું ભારત દેશમાં હશે કે ભાગવતની કથા વાંચનાર વક્તાને છેલ્લા દિવસે યજમાનો સોનાનું સિંહાસન, આ વ્યાસપીઠ એ સોનાની બનાવીને અર્પણ કરતા હશે, તો જ લખ્યું હશે. બ્રિટિશરો ને મુગલો આવી એ સોનાની ચડિયાને કદાચ લઈ ગયા હોય, આવું બને. નહીં તો આપણો દેશ સુવર્ણ ભારત હતો.